નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે જે છે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ। મિત્રો, આપણા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ અને આ ભલામણ કરેલી પ્રોડક્ટનો જ્યારે ઉપયોગ ખેડૂતો કરે છે ત્યારે એને કેવું પરિણામ મળે છે એની વાત મિત્રો આજે આપણે તમને કરવી છે। મિત્રો, અમે આવ્યા છીએ આજે કોટડા તાલુકાના આ અમારા સોળિયા રોડ ઉપરના અમારા પ્રગતિશીલ ખેડૂત ભવાનભાઈની વાડીએ, અને એમણે જે છે એ આપણા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ એટલે વરદાન, આ વરદાનનો ઉપયોગ એ મિત્રો એમણે જે છે એમના સણાની અંદર 2 વખત કર્યો। મિત્રો, આ સણાના ઉપર 2 વખત ઉપયોગ કરવાથી શું પરિણામ આવ્યું એ તમારી નજર સામે તમે જોઈ રહ્યા છો। મિત્રો, આ સણાની અંદર એ ઝીંજરાના સણ્યા છે અને આ સણ્યો જે છે એ દાણાને ટબા જેવો બનાવવા માટે વધારે પ્રમાણમાં સણ્યા એટલે કે સણ્યા જે છે એની અંદર પોપટા બેસાડવા માટે અને સાથે સાથે એ વધારે ગુણવત્તાવાળો છોડ તૈયાર કરવા માટે મિત્રો આ વરદાન જે છે એ કાફી છે। મિત્રો, વરદાનની અંદર રહેલા 12 પ્રકારના જુદા જુદા એમિનો એસિડ જે છોડને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે, સાથે સાથે છોડને સીધો જ પાન દ્વારા એ ખોરાક મળે છે અને છોડ જે છે એની અંદર વધારે પ્રમાણમાં એ ફૂલ બેસાડે છે। ફૂલ બેસાડે છે એટલું જ નહીં પણ ફૂલને ખરતું પણ અટકાવે છે અને ફૂલમાંથી ઝડપથી એ પોપટામાં રૂપાંતર કરે છે અને સાથે સાથે જે દાણો જે છે એ ભરાવદાર અને દાણો ટબા જેવો જે છે એ મિત્રો તૈયાર થાય છે। મિત્રો, આ જે એમિનો એસિડ જે છે બજારની અંદર જે મળે છે એનીથી અડધી કિંમતે એટલે કે 30 રૂપિયાનો પંપ 600 રૂપિયાનું 500 ml આ વરદાન જે છે એ મિત્રો મળે છે। જોકે હવે ખેડૂતોથી એ અજાણ નથી, છતાં જે છે ખેડૂત મિત્રો આજે આ સણાના પાકની અંદર જે ખેડૂત મિત્રોને 45 દિવસના સણ્યા થયા છે એ તમામ ખેડૂત મિત્રો 15 દિવસના ગાળે 2 વખત છંટકાવ કરવામાં આવશે તો એના 1 વીઘે ખર્ચો જો ગણવામાં આવશે તો વીઘે જે છે એ 30 રૂપિયાનો પંપ એટલે 90 રૂપિયાનો ખર્ચો થશે, પણ 2 છંટકાવ મારે એટલે 180 રૂપિયાનો ખર્ચો થશે, પણ 1 વીઘે ઓછામાં ઓછા 2 થી 3 મણ સણ્યા એ વધારે ઉતરશે। તો મિત્રો, આ હતી વાત એ વરદાનની। મિત્રો, વરદાન વિશેની વધારાની માહિતી માટેનો હેલ્પલાઇન નંબર છે 9231 ગુજરાતના કોઈ પણ જિલ્લામાં કોઈ પણ તાલુકામાં ઘર બેઠા જે છે એ તમે ઓનલાઈનથી પણ મંગાવી શકો છો। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ। આભાર।